गुजरातस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। જેઓ ગરીબ, દુખી અને કચડાયેલા છે એમની ઉન્નતિ કરવામાં જ દેશનું ભલું છે। એટલે જ આ દરિદ્ર નારાયણની સેવા કરો। દરેક જીવનમાં ઈશ્વર છે। જીવમાં રહેલા ઈશ્વર સિવાય બીજો કોઈ ઈશ્વર નથી। જે જીવનની સેવા કરે છે તે ઈશ્વરની જ સેવા કરે છે। હું તેમને ઈશ્વરના સાક્ષાત સ્વરૂપ માનું છું। વિવેક વિચાર। સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ શિવ જ્ઞાનથી જીવ સેવાનો સંદેશો માત્ર ભારત માટે જ નહીં, સમસ્ત વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। સ્વામી વિવેકાનંદે એક અત્યંત પ્રેરણાદાયી પત્રમાં લખ્યું હતું, અત્યાર સુધી તમે મંત્રો સાંભળ્યા હતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ। હું તમને એક વધારાના થોડાક મંત્રો આપું છું જે આજના યુગ માટે અત્યંત મહત્વના છે। તે છે દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ। રોગી નારાયણની સેવા માટે અને દરિદ્ર નારાયણની સેવા માટે જ સ્વામી વિવેકાનંદે કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી। આવી રીતે સ્વામી વિવેકાનંદના સંદેશને લઈ અને જો પોતાના જીવનમાં ઉતારે તો આપણા દેશની તેમજ વિશ્વની બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય। વિવેક મંત્ર। અહીં મારો ગરીબ કલ્યાણ મેળો એટલા માટે છે કે કોઈ ગરીબને સાયકલની ફેરી કરવા માટે સાયકલ આપી એ કાપડની ફેરી કરશે, 3 ગામ 4 ગામમાં જશે, સાંજ પડે 100-200 રૂપિયાનો માલ વેચીને આવશે અને છોકરાઓને રાંધીને જમાડી શકે એવી તાકાત મળે એના માટે છે। આ મારો ગરીબ કલ્યાણ મેળો જિંદગી ભર જેને રહેવા માટે હોટલો નથી રહ્યો, માથે છત નથી મળી, રોજ ભટકતી જિંદગી જીવી પડે છે, ઝાડની નીચે જીવવાનું, ફૂટપાથ પર પડ્યા રહેવાનું, મારા રાજના એવા ગરીબોને મારે રહેવા માટે છત આપવી છે। અને એકવાર એને ઘર મળે ને તો પછી એને પણ થશે કે ચાલો હવે છોકરાઓ ઠેકાણે। અત્યાર સુધીમાં 350 ગરીબ કલ્યાણ મેળા કર્યા, 45 લાખ જેટલા ગરીબોને સીધે સીધો લાભ આપ્યો અને 45 અબજ રૂપિયા 4500 કરોડ રૂપિયા સીધે સીધા જનતાના હાથમાં દીધા, ગરીબોના હાથમાં।